નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ ખેડૂત મિત્રો માટે ખૂબ જ ઉપયોગી સમાચાર લઈને આવ્યા છે। વાત કરીએ વિગતવાર સમાચારમાં સાદી અને સરળ ભાષામાં તો અત્યારે જે ફોર્મ ભરવા માટેની કામગીરી ચાલુ છે, જે સહાય માટેના ફોર્મ ભરવાની કામગીરી ચાલુ છે, તો તેના માટે કોઈ પણ પ્રકારના રૂપિયા આપવાના નથી। રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવા માટે અરજદારે કોઈ પણ રૂપિયા આપવા હોતા નથી। વિકાસ કમિશનરની કચેરીએ જાહેર કર્યો છે આ પત્ર। આ મામલે વિકાસ કમિશનની કચેરી ગાંધીનગર દ્વારા એક સત્તાવાર પત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે અરજી માટે કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી। ખેડૂતોને વિનંતી કરવામાં આવે છે કે ઘણી જગ્યાએ એવી માહિતી મળી છે કે 100 રૂપિયા જેટલો ચાર્જ ખેડૂતો દ્વારા લે છે, કારણ કે વળતરના ફોર્મ ભરવા માટે। પરંતુ મિત્રો, ગાંધીનગરથી પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે કે કોઈ પણ ખેડૂત મિત્રોએ એક પણ રૂપિયો આપવો નથી સહાય માટેના ફોર્મ ભરતી વખતે। રાજ્ય સરકારે ખેડૂતોને વિનંતી કરી છે કે ફોર્મ ભરવા માટે જો કોઈ વ્યક્તિ કે એજન્સી પૈસાની માંગણી કરે તો તાત્કાલિક તેની જાણ સંબંધિત અધિકારીઓને કરો। ભ્રષ્ટાચાર વિરુદ્ધની જે આ કામગીરી છે તેને સતત બંધ કરાવવા માટે સરકાર અપીલ કરી રહી છે। કોઈ પણ ખેડૂત મિત્રોએ આ જે વળતર માટેના સહાય માટેના ફોર્મ ભરવા જાવ છો ત્યારે એક પણ રૂપિયો આપવાનો નથી। કોઈ પણ અધિકારી તમારી પાસે પૈસા માગે તો ઉપલા અધિકારીઓને તાત્કાલિક સંપર્ક કરો, કારણ કે સરકાર દ્વારા ગાંધીનગર દ્વારા એક પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે કે કોઈ પણ ખેડૂત મિત્રોએ એક પણ રૂપિયો આપવામાં આવતો નથી। ત્યારબાદ એક સમાચારની વિશે વિગતવાર વાત કરવી છે તો અત્યારે જે ગુજરાતની અંદર તમામ વ્યક્તિઓના ચૂંટણી કાર્ડની કામગીરી ચાલુ છે, તો મિત્રો ચૂંટણી કાર્ડની કામગીરી જો તમે કરાવવા જાઓ છો, અત્યારે તમામ ઘરોએ એક પરિપત્ર આવ્યો છે અને તેની અંદર ચૂંટણી કાર્ડનું ફોર્મ ભરવામાં આવ્યું છે। જો તમારો એની અંદર મોબાઈલ નંબર લખવાનો આવે કે તમારી પાસે કોઈ મોબાઈલની અંદર ઓટીપી માંગવામાં આવે કોઈ પણ કર્મચારી, તો તમારે મિત્રો કે કોઈ પણ અજાણા વ્યક્તિ દ્વારા, તો કોઈ પણ ખેડૂત મિત્રોએ કે કોઈ પણ ગુજરાતના નાગરિકે ચૂંટણી કાર્ડ સંબંધિત કામગીરી હોય તો કોઈ પણ રીતે તમારે મોબાઈલ કે મોબાઈલની અંદર આવતો ઓટીપી આપવો નથી। જો તમે ઓટીપી આપશો તો તમે સાયબરનો ભોગ બની શકો છો। જો તમારા ખાતામાં પૈસા હોય છે, બેંક ખાતા સાથે તમારો મોબાઈલ નંબર લિંક કરાવેલો હોય છે અને ચૂંટણી કાર્ડની કામગીરી માટે આવ્યા છે અને તમારો મોબાઈલ નંબર અથવા તો ઓટીપી આપો, એવી રીતે જો કોઈ વ્યક્તિ તમારી પાસે મોબાઈલ નંબર અથવા તો ઓટીપી માગે ચૂંટણી કાર્ડની કામગીરી માટે, તો કોઈ પણ મિત્રોએ કોઈ પણ નાગરિકોએ ઓટીપી આપવો નથી, કારણ કે ચૂંટણી કાર્ડની કામગીરી માટે સરકાર દ્વારા એવી ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે કે ઓટીપીની જરૂર પડતી નથી। જો તમે ઓટીપી આપશો તો તમારા ખાતામાંથી પૈસા ઉપડી જશે, તે માટે કોઈ પણ વ્યક્તિએ ઓટીપી આપવો નથી। અને જો કોઈ પણ વ્યક્તિ ભૂલથી પણ આવો ભોગ બની શકે તો તાત્કાલિક સાયબર હેલ્પલાઇન નંબર જે 1930 નંબર આ જાહેર કરવામાં આવ્યો છે તેના પર કોલ કરો અને પોલીસમાં ફરિયાદ નોંધાવો, અને ત્યારબાદ નજીકનું જે પોલીસ સ્ટેશન હોય તે તાત્કાલિક ધોરણે જઈ અને તમે ફરિયાદ નોંધાવી શકો છો। તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ। તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ।